ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડના સ્ટાફે બાતમીના આધારે બોર તળાવ હરખાભાભાની વાડી પાસે કાળુભા છેદડાવાળાના મકાનની પાસે પડેલી ફોર વ્હીલરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલ 174 મળી આવેલ, જેની કિંમત ₹58,536 ગણીને કુલ ₹5,28,536નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે ફોર વ્હીલર પાસે જતા પ્લોટ નંબર 21માં રહેતા નરેન્દ્રસિંહ વનરાજસિંહ ગોહિલ મળી આવેલ, જેથી મુદ્દામાલ સાથે તેને ઝડપી લઈ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રસિંહ વનરાજસિંહ ગોહિલ અને રામદેવસિંહ જવંતસિંહ સરવૈયાની વિરુદ્ધમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી.